નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વિશેષ જોઈએ તો સમસ્ત બ્રહ્મ સમાજ મહેમદાવાદ દ્વારા દર વર્ષે પરશુરામ ભગવાનના જન્મોત્સવ નિમિત્તે ભવ્યાતિ ભવ્ય પરશુરામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે। તો આ વર્ષે પણ સમસ્ત બ્રહ્મ સમાજ મહેમદાવાદ, જેમાં હેતલભાઈ, જીતુભાઈ દળાંગ જેવા અનેક યુવા વડીલો, અગ્રણીઓ અને સમાજના તેમજ ગ્રામજનો, વેપારીઓ સૌ કોઈના સહકારથી આ દ્રશ્યમાં જોઈ શકો તેમ સમસ્ત બ્રહ્મ સમાજ મહેમદાવાદ આયોજિત 2 દિવસીય વિવિધ કાર્યક્રમો થકી કરવામાં આવી હતી પરશુરામ જયંતિની ભવ્યાતિ ભવ્ય ઉજવણી, જેમાં 18 તારીખે પંચમુખી હનુમાન મંદિર ખાતે સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ રાસ ગરબા જેવા વિવિધ કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધેલો હતો। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ બીજા દિવસે 20 તારીખે રવિવારે સાંજે 4 વાગે પંચમુખી હનુમાન મંદિર ખાતેથી બગીમાં સુંદર આભૂષણ અને સુંદર વેશભૂષા કરેલ ભગવાન પરશુરામજીને બગીમાં બિરાજમાન કરીને આ દ્રશ્યમાં જોઈ શકો તેમ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ત્યારે ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા વિરોલ દરવાજા, બજાર વિસ્તાર, પંડ્યાપુરના ચકલા, ડાંકણીવાડ, નડિયાદી દરવાજા, ભાવસારવાડ, બજાર 4 રસ્તા જેવા વિવિધ વિસ્તારોમાં થઈને પસાર થઈ હતી। ત્યારે સુંદર વેશ ધારણ કરેલ એવા ભગવાન પરશુરામ જે સૌના માટે આકર્ષણનું કેન્દ્રબિંદુ બનેલ હતા અને જ્યાં જ્યાંથી આ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રા પસાર થઈ ત્યાં દરેક જ્ઞાતિ, દરેક સમાજના લોકોએ જ્ઞાતિ જાતિનો ભેદભાવ રાખ્યા વગર આ ભવ્યાતિ ભવ્ય શોભાયાત્રાનું ફૂલહારથી સ્વાગત તેમજ સન્માન કરવામાં આવ્યું હતું। તો ભક્તિભાવની સાથે સાથે મનોરંજનનું પણ ધ્યાન રાખીને આ દ્રશ્યમાં જોઈ શકો તેમ આયોજકો દ્વારા ભવ્યાતિ ભવ્ય ગોરીલા તેમજ વિવિધ કાર્ટૂનોનો વેશ ધારણ કરીને તે પણ બાળકો તેમજ સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્રબિંદુ બન્યા હતા। ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ શોભાયાત્રા જ્યારે પંડ્યાપુરના ચકલામાં તેમજ વિરોલ દરવાજા જેવા વિવિધ વિસ્તારોમાં પહોંચી ત્યારે ત્યાં મહિલાઓ દ્વારા યુવાનો સૌ કોઈ એકત્રિત થઈને ભવ્યાતિ ભવ્ય ગરબા પણ રમવામાં આવ્યા હતા। આમ આપ દ્રશ્યમાં જોઈ શકો તેમ ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત બ્રહ્મ સમાજ મહેમદાવાદ દ્વારા 2 દિવસીય વિવિધ કાર્યક્રમો થકી કરવામાં આવી હતી ભવ્યાતિ ભવ્ય પરશુરામ જયંતિની ઉજવણી। તો રવિવાર સાંજે પંચમુખી હનુમાન મંદિર ખાતે પ્રસાદ રૂપે ભોજનના ભંડારાનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેનો પણ મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધેલો હતો। ત્યારે અંતમાં હેતલભાઈ, જીતુભાઈ દળાંગ જેવા અનેક આયોજકો અને બ્રહ્મ સમાજના નાગરિકો દ્વારા આ સુંદર 2 દિવસીય કાર્યક્રમમાં જે કોઈ લોકોએ તન, મન અને ધનથી મદદ કરી તે સૌ કોઈનો તહે દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। તો સાથે સાથે નગરજનોએ પણ આ સુંદર આયોજન બદલ તે લોકોને ગર્વથી બિરદાવી તેઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિરાંગ મહેતા, મહેમદાવાદ।